અરે કાકા, તમારથી ભેંસ નો અચવાતી હોય તો ઘરે બાંધીને રાખો. અરે વેવાણ, ભેંસને તો હું બાંધી રાખું, હા. પણ આ તરબૂચ જોઈને તો અરે કાકા, આ તમારી સકરટેટી વેચવાની છે? અરે વેવાણ, વેચવાની હોત તો તું પૂછેલા તારા હાથમાં પેક કરીને આપી દઈ હોત. તો પછી શું? અરે વેવાણ, તમારા તરબૂચ તો બહુ મોટા છે. કાકા તરબૂચ મોટા છે એટલે શું, ખાવા માટે છે, દેખાડા માટે નથી. અરે વેવાણ, હું તો ફક્ત વિચારતો તો. અરે બેન, આ તરબૂચ કેટલાના આપો છો? કાકા 40 રૂપિયા કિલો છે, લેવાનું હોય તો લો, નહીતર આગળ જાઓ. અરે બેન, થોડી તો છૂટ આપો, આપણે ગામના માણસો. અરે વેવાણ, ચાલો આજે તમને તરબૂચ વેણવા લઈ જાઉં, 500 રૂપિયા મજૂરી આપીશ. કાકા 500 રૂપિયા તો હારા છે જ. પણ મારી આ ભેંસોને પણ કામે લગાડજો. અરે કાકા, તમારી ડોશી તો મારા ખેતરમાંથી કાચો ચારો વાઢી ગઈ છે, એને સમજાવી લેજો. અરે વેવાણ, મારી ડોશી તો એટલી હોશિયાર છે. અરે ડોહા, કેટલી ઘડી ખાટલામાં બેઠો બેઠો બીડી ખેંચીશ? કાઈ કામ ધંધો પણ કરશો કે નહીં? અરે ડોશી, ગુસ્સો શા માટે કરે છે? અરે કાકા, કોને પૂછીને કેરીઓ તોડો છો? આ અમારું ખેતર છે. અરે વેવાણ, ગુસ્સો ના કરો. તમારી કેરી